હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? આજ હું વિચાર કરતો હતો બ્લોગ હું બનાવું, તો આજ મને વિચાર આવ્યો કે અમારું ઘર આખું ઇન્ટ્રોટેક્સ કરી દઉં, બતાડી દઉં કે કેવું ઘર છે કેવું નથી. એટલે તમે મારી હારે જોડી જાઓ ને એવી રીતના થઈ જાવ. એટલે એવી રીતના આપણે કરવાનું હોય. એટલે હું આજે તમને મારું આખું ઘર બતાડી. અને તે રામ રામ આવ દેવો. અમારું આ કાર્યાણું છે, જોઈ લે. અને નીચે બધું પડ્યું હોય. આ ચૂલો હોય એટલે અહીંયા બધે પાણી ગરમ થતું હોય ને એવું થતું હોય ને લાકડા આમ પડ્યા બરોબર. બહાર થી પેલા બતાડતા પછી અંદર જઈ આ ટાંકો હોય. આ ટાંકી ને એવું બધું છે. જોઈ લ્યો. આગળ જો કેમેરા મેં જોઈ લ્યો. આ બાજુ બાથરૂમ છે. નગર ના બાથરૂમ ને અહીંયા ડેલી છે બરોબર. બહાર નું બધે તમે બતાડી દીધું. અને તમે ઓળખતા જઈશો કે આ પેલું છે મોબાઈલ અત્યારે બાંધતો હોય. કેમ કે બહાર થી ગમે એ આવે ને તો ડાયરેક્ટ એને તૂટી જાય એટલે એને બાંધતો હોય. જો આ મારા મમ્મી નું ઘર છે. એટલે હું પેલા હું અહીંયા જ રહેતો, પછી મારા લગ્ન થયા ને એટલે ઓલું ઘર બનાવ્યું. નકર બધા આમ જ રહેતા. અને અમે 4 જણા છે. હું, મારી ઘરવાળી, મારી બેન, મારા મમ્મી. મારા પપ્પા છે નહીં. એટલે અમે 4 જણા છીએ ને એક આ પેલું 5 જણા થાય હું. અહીંયા તો આ બધા ખાટલા હે. આ મમ્મી નો ખાટલો, આ નીચનો ખાટલો હે. આ હંચો હે. ઓરે આવો ને કેમેરા મેં ત્યાં સેટ ઉતારો. આ હંચો હે, જોઈ લ્યો. અને બાકી તો આ ગીત વગાડવાનું હે દીશુબેન નું. આપણું તો કઈ હે નહીં. આપણું ખાલી છે ને જેવું તે વસ્તુ હોય ગાડી બાડી. આ બાજુ તમને નવેરું બતાવી દો. નવેરું છે બતાડી દી બધું. નવેરું છે. આ નીચે રહેતી હે એવી રીતના બધું છે. ભંગાર જેવા ભંગાર છે બધું બધું. તમે મને એમ કે બતાડી દો. એટલે તું બહાર વહી જા, બહાર વહી જા અત્યારે. એ ઉતારવા દે. અને આ બધું બધું કઠોળ છે, ખાવા પીવાની વસ્તુ છે. અને મારા મમ્મી નું નાનપણનું સીન બતાડી દો. બતાડી દો. આ મારા મમ્મી છે, ઓલા મારા માસી છે. એ હું પછી તમને કોઈક દી બતાડી. કાલ પરમદી આવ્યા હતા ત્યારે કઈ શૂટ ન હોય. આ ગેસ ના બાટલા ચૂલો નહીં છે બરોબર. આ ફ્રીજ છે. આ જૂનું લીધું હતું. અને આની પેલા ફ્રીજ હતું પણ એનું બાયણું તૂટી ગયું હતું એટલે આ બીજું ફ્રીજ લીધું. આ બધું આ પોરો ને આ બધું છે અહીંયા. જોઈ લો અહીંયા બધા મસાલિયા છે નીચે. આ ચૂલો આ ખાટલી આ ફૂચિયા. અને આ મમ્મી નો કબાટ છે, આપણો કબાટ નથી. એટલે આમ કપડા પડ્યા હોય મારા ની બધા કપડા પડ્યા હોય. પણ હું મમ્મી ના હે, મમ્મી નો કબાટ છે એટલે મારા કપડા તો હવે ઓલા કબાટમાં વહી ગયા. આ ટીવી છે બરોબર. ઓલા રિયાની માં નાની માં થાય. બાજુ મિયાની મારા પપ્પા છે. મારા મમ્મી ના મમ્મી છે. ને બધું બતાડી દો તમને. આ મારો ભાઈ છે, અમારી બેન છે, અમારો બેન છોકરો થાય, અમારા કાકા ની છોકરી થાય. એ હમણાં જોબ છે. અમારા પપ્પા ને અમારા કાકા થાય. બરોબર. હવે આ કર. અને આ માતાજી છે. બાકી બીજું કઈ નથી આ ઘરમાં. બાકી બધો સામાન પડ્યો ઉપર. એટલે હંચો ને આ પાયલ ને નીચું બે હંચો શીખો એટલે એ કરતા હોય. એટલે પછી હવે મારું પણ બતા દે. પાયલ ને નીચે બે નો હંચો હે. હંચો એ બે લીધો હે. સહી હંચો કરતા હોય. અને આ ઘર મારું હે. મારા લગ્ન થયા ને તે પછી જ બનાવ્યું હે. એ આવડી આવી ગઈ ને તે પછી બનાવ્યું હે. એટલે તમારે આગળની મારી સ્ટોરી કેવી હતી કેવી નથી હું નતું એ જોવી હોય, બધી પ્રોપર ડિટેલ જોતી હોય તો કોમેન્ટ કરજો. તો હું તમને એ રીતની સ્ટોરી આખી તમને બતાડી. મારું આ ઘર હે. પેલા શરૂઆતમાં પંખો લીધો હતો. પછી
મને કમરો થઈ ગયો ને એટલે 2-3 મહિના હું હે ને કામે ન જતો. 2-3 મહિના થઈ ગયા એટલે હું ઘરે હતો. આ વર્ષે ને ઓલા વર્ષે હું ઘરે હતો ને એટલે મને ગરમી બહુ લાગતી એટલે મમ્મીએ કુલર લીધું. એટલે હું હાજો જ નતો થતો. કમરો હતો ને એટલે પીરો પીરો રહેતો એટલે મમ્મીએ કુલર લઈ દીધું મમ્મી. બાકી આ કબાટ છે. આ કબાટમાં કઈ હે નહીં. બાકી આમ ખેતો ને એટલે અવાજ આવે. ગામ ઉઠી જાય રાતે ખોલ્યો હોય ને તો એવી રીતના અવાજ આવે. જો આવી રીતના આ કબાટ છે. તો નીચે મારા કપડા પડ્યા, આ ઉપર મારા ઘરવાળી ના હોય એવી રીતના હે. અને આ પાયલ નો કોટ ને મારો જેકેટ ને બધું ટુવાલ અને આ બાજુ આલે આ હું ફાંસી ખાવું એટલે મારે ફાંસી ડબલું ને બાકી ત્યાં બધું પાવડર ને ટી-શર્ટ ને આમ જો ગમે એમ પડ્યું હોય આમ નક્કી જ ન હોય કેમ પડ્યું હોય એ બધું આવું બધું છે. અને આ આપણો મોબાઈલ છે તમને કહી દઉં, બતાડી દીધો છે પણ તોય કહી દઉં આપણો મોબાઈલ છે રેડમી 9 પાવર. હું આ જ વાપરું. આ હું શૂટ કરવું ને એ મારા ઘરવાળીનો છે અને એ વાપરતી પણ જાજા ભાઈ હું એડિટિંગ ને એમાં કરું કેમ કે આ મોબાઈલ એટલો ખમી ગેમ નથી કે એડિટિંગ હું કરી શકું. વિડીયોમાં કેમેરો બતાડી દઉં, કેમેરો હાલે એમ નથી, ધૂળ ને એવું કરી ગયું આગળ તો હાવ નહીં દેખાતું હોય. એટલે એવી રીતના મોબાઈલ આપણો પણ આપણો સાથીદાર છે 6 વર્ષ થાય. અને આ મારી શેટી બરોબર. આ ભાઈ નો ઢીંગલો ને એવું બધું છે. આ બધું છે પટાણું એવું પડ્યું બેંક ને એવું બધું. આ પાપડ વાપડ તરીને રાખ્યા છે એટલે ખાઈ લેવાનું ડાયરેક્ટ. શેકવા બેકવાની ઉપાડી નહીં તરવાની શેકવાની એટલે ડાયરેક્ટ ખાવાનું થાય ને એટલે કાઢીને દઈ દેવાનું ખાઈ લેવાનું. અને આ મારા મમ્મીએ બનાવી દીધું પાયલ ને કિચન જોઈ લે તમે હરખાય. સસ્તો જુગાડ કર્યો, સસ્તું કિચન. અને આ એક ચૂલો હે, એક જ છે, જો હે નહીં. બાટલો ને એવું બધું પડ્યું ને ભાઈ ને એવું બરોબર. હવે તમને મેં બધે અમારા ઘરમાં જેટલું હતું ને એટલું આમ તમને અહીંયા બતાડી દઉં. આ બતાડ્યું ને આમ પડીએ ઓલું શું હે ગુલાબ હે. આ ગુલાબ હે, નીચે લીમડો હે અને ઓલું એલોવેરા ને એવું બધું હે. નાગરવેલ અહીંયા હતી મમ્મી કાપી નાખી બરોબર. બાકી તો કઈ છે નહીં. હવે તમને બીજું મારા ઘરમાં કઈ છે નહીં બતાડે જેવું. ને આ એક ટાંકો છે પાણીનો, એ તો બધા ઘરે હોય જ એટલે તમને કોઈ બતાડી દઉં કે હવે એક વસ્તુ નથી મૂકી મેં મારા ઘરમાં હોય ને મેં તમને બતાડી ન હોય. ઓપન જ થઈ ગયું આખો ઘરમાં કે તમે જ મારી ફેમિલી હોય એ રીતે મેં તમને બધું બતાડી દીધું. અને હવે આ વિડીયો હું તો લાંબો થઈ ગયો છે મારા અંદાજે. પણ હવે તમે રિક્વેસ્ટ કરજો કે મારે કઈ ટોપિક ઉપર વિડીયો બનાવો કેમ કે આ તમને શું ગમતું હોય હું તમને શું બતાડું બધું અલગ અલગ એવી રીતના લઈએ તો કોમેન્ટ કરો તો ખબર પડે કે મારે આ ટોપિક ઉપર વિડીયો બનાવો આવતા રહ્યો ઘરમાં એટલે ખબર પડે બરોબર. એટલે મારી લાઈફ એવી હતી ને કે તમે વાત પૂછો મેં એવી રીતના અત્યારે કરી નાખી અને વાત પૂછો કેમ કે આ ઉલઝોલ જ છે. એટલે તમે કોમેન્ટ કરજો તો હું તમને બાકી મારી લાઈફ શેર કરી. બાકી તો વિડીયોમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ, જય માતાજી, બાય બાય, ટાટા, સી યુ.